સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભિસ્તાન આવાસ અને રેલવે બ્રિજની નીચે 2 દિવસ પહેલા થયેલી ચકચારી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓ પૈકી 3ને પોલીસે સકંજામાં લઈ લીધા છે. અંગત અદાવતમાં થયેલી આ હત્યાના મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં આવેલા ભિસ્તાન આવાસ અને રેલવે બ્રિજ નીચે 2 દિવસ પહેલા લોહિયાળ ખેલ ખેલાયો. એક યુવકની ધાકકી હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે તે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં આ હત્યા પાછળ 4 શખ્સોના નામ સામે આવ્યા છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરતા 4 પૈકી 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પકડાયેલા આરોપીઓ પૈકી 2 શખ્સો હાલ પોલીસની કસ્ટડીમાં છે અને તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યાના કેસમાં એક નવો વળાંક એ આવ્યો છે કે ત્રીજો આરોપી હુમલા દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જે હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ આ આરોપી પર ચાંપતી નજર રાખી રહી છે અને સ્વસ્થ થતા તેની કાયદેસરની ધરપકડ કરવામાં આવશે. ઘટનામાં સંડોવાયેલો ચોથો આરોપી હજુ પણ ફરાર છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ડિંડોલી પોલીસની ટીમ આ વોન્ટેડ આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ જૂની અદાવત અથવા અંગત ઝઘડાના કારણે આ કરપીણ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ મોટાભાગના આરોપીઓને દબોચી લઈને ગુનેગારોમાં કડક સંદેશો પહોંચાડ્યો છે. ફરાર આરોપીઓ પણ વહેલી તકે પોલીસના સકંજામાં હશે તેવી ખાતરી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે. હાલમાં પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી છે. જાબીર ખાન પઠાણ અને એના પુત્રો અને એના જે બીજા મિત્રો હતા, એના પુત્રોના મિત્રો હતા, એમની ઉપર ચાકુ અને પ્લાસ્ટિકના દંડાથી હુમલો કર્યો. એમાં જે પ્રીતમ રામનારાયણ શર્મા જે છે એની પાસેના ચાકુથી આ ઝાકીર ખાનના સાથળના ભાગે ઈજા કરેલી હતી અને એમાં વધારે બ્લીડિંગ થતાં એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલેલા હતા અને તેમનું સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે. આ 4 આરોપીઓ પૈકી પ્રીતમ રામનારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે એ બંને તપાસના કામે અત્યારે એમની પૂછપરછ ચાલુ રહી છે. એમને ડિટેન કરવામાં આવેલા છે. અને એના સિવાય ત્રીજો જે આરોપી છે કિરણ ઉર્ફે ચેતન બાવીસકર, એને આ મારામારીમાં એને પણ ઈજા થયેલી છે, કારણ કે સામા પક્ષવાળા જોડે જે માથાકૂટ થઈ, મારામારી થઈ, એમાં એમને પણ ઈજા થયેલી છે. તો એમને અત્યારે હાલ સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં રાખેલા છે. એમાં ત્યાં જાપ્તો પણ રાખવામાં આવેલો છે. એટલે એમને પણ ત્યાંથી રજા આપેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં જે ચોથો આરોપી છે અંકિત દિનકર પાટીલ, એની ધરપકડ ટાળવા અત્યારે નાસ્તો ફરે છે, એટલે કે ફરાર છે. એની શોધખોળ કરવા અને એને પકડવા માટે પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે. આમ આ 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓ અત્યારે પોલીસ તપાસ હેઠળ છે. અને આ 4 આરોપીઓ પૈકી જે 2 આરોપીઓ જે છે, જે મેઇન આરોપી પ્રીતમ નારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે, એમના